નમસ્કાર ફ્રેન્ડ, આપનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, અત્યારે અહીંયા આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 25મો ભાગ જોઈશું. નો પહેલો શબ્દ છે ફેન્સી. એનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ ફેન્સી થાય. ગુજરાતીમાં એનો મતલબ પસંદ કરવું કે શોખીન એવો થાય. એક્ઝામ્પલ જોઈએ, આઈ ફેન્સી ધીસ ડિઝાઇન. એનો મતલબ થાય મને આ ડિઝાઇન પસંદ છે. આઈ ફેન્સી ધીસ ડિઝાઇન મતલબ મને આ ડિઝાઇન પસંદ છે. બીજો શબ્દ એક્ઝામ્પલ. પ્રોનાઉન્સિએશન એક્ઝામ્પલ થાય. ગુજરાતીમાં એનો મતલબ થાય ઉદાહરણ. નો એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ. નો ગુજરાતીમાં મતલબ થાય છે આ એક સારું ઉદાહરણ છે. ત્રીજો શબ્દ ટીચ. પ્રોનાઉન્સિએશન ટીચ થાય. ગુજરાતીમાં મતલબ થાય ભણાવવું. એક્ઝામ્પલ છે સી ટીચ ઇંગ્લિશ. એક્ઝામ્પલ છે સી ટીચ ઇંગ્લિશ. એનો ગુજરાતીમાં મતલબ છે તે અંગ્રેજી ભણાવે છે. ચોથો શબ્દ જજ. પ્રોનાઉન્સિએશન જજ થાય. ગુજરાતીમાં મતલબ ન્યાયાધીશ કાં તો મૂલ્યાંકન કરવું એવો થાય. એક્ઝામ્પલ છે ડુ નોટ જજ અધર્સ. નો ગુજરાતીમાં મતલબ થાય છે બીજાઓને ન્યાય ન અપાવો. મતલબ થાય બીજાઓને ન્યાય ન આપો. ફરી વખત જોઈએ, શબ્દ છે જજ. પ્રોનાઉન્સિએશન જજ થાય. એનો મતલબ ન્યાયાધીશ કાં તો મૂલ્યાંકન કરવું એવું થાય. એક્ઝામ્પલ છે ડુ નોટ જજ અધર્સ. નો મતલબ થાય બીજાઓને ન્યાય ન આપો. પાંચમો છેલ્લો શબ્દ શોક. પ્રોનાઉન્સિએશન શોક થાય. ગુજરાતી મિનિંગ આઘાત થાય. એક્ઝામ્પલ છે ધ ન્યૂઝ વોઝ અ શોક. નો મતલબ થાય સમાચાર આઘાતજનક હતા. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.